વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં કોઈ પણ ગુજરાતી સેન્ટેન્સ છે, ગુજરાતી સેન્ટેન્સનું ફટાકદર સેકન્ડોમાં અંગ્રેજી કેવી રીતના શીખવું, એનું બનાવવું, એ જોરદારની હું ટ્રીક આપવાનો છું. તમને દેખાય છે કોઈ પણ વાક્ય હોય, મતલબ કોઈ પણ વાક્ય હોય એનું અંગ્રેજી આપણે કરવું છે સેકન્ડોમાં. કેવી ટ્રીક છે, કઈ પદ્ધતિથી કરવાનું, એવી એક સરસ મજાની ટ્રીકો ઘણી બધી આપવાનું છું કે આ પ્રકારનું સેન્ટેન્સ હોય તો આ જ પ્રમાણે તમે આનું અંગ્રેજી બનાવી શકો છો. જોરદારની ટ્રીક નંબર 1 સ્પોકન ઇંગ્લિશ ટ્રીક આપવા જઈ રહ્યો છું. કોઈ પણ હોય સેન્ટેન્સ એનું ગુજરાતી ફક્ત આપણે ક્યારે કરશું? ફક્ત 3 સેકન્ડમાં જ કરશું. પણ એ પહેલા તમને બધું ગ્રામર બધું આવડતું હોવું જોઈએ, પછી જ આપણે આ ટ્રીક અપનાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હવે ટ્રીક શું છે? માની લો કે હું તમને કોઈ સેન્ટેન્સ એક આપું છું, કોઈ એક સેન્ટેન્સ કે માની લો કે તે મારો ભાઈ છે, મારો ભાઈ છે. નોર્મલ સેન્ટેન્સ આપ્યું કે તે મારો ભાઈ છે, ઉપર વાક્ય રચનામાં મેં લખેલી છે. બીજું સેન્ટેન્સ લખું કે તે મારો ભાઈ હતો, ભૂતકાળની વાત કરી, તે મારો ભાઈ હતો અને તે મારો ભાઈ હશે. આપણે બોલી શકીએ તે મારો ભાઈ હશે. જો ધ્યાનથી સાંભળજો, તે મારો ભાઈ છે વર્તમાનનું, આ ટુ બી નો કાળ આપણે તમને શીખવાડું છું. આમાં કોઈ પણ પ્રકારની ક્રિયા નથી થતી. તે મારો ભાઈ છે, તે મારો ભાઈ હતો, તે મારો ભાઈ હશે. સેકન્ડમાં આપણે શીખેલું તે મારો ભાઈ છે, તે એટલે શું થાય? હી થાય. તો હી ઇઝ માય બ્રધર. બ્રધર, તે મારો ભાઈ છે. વર્તમાન કાળનું વાક્ય, સબ્જેક્ટ પછી ઇમિજાર પછી ઓબ્જેક્ટ. તે મારો ભાઈ છે તો હી ઇઝ માય બ્રધર. તે મારો ભાઈ હતો તો તમે શું કહી શકો? હી વોઝ માય બ્રધર. શું થાય? હી વોઝ માય બ્રધર. શું થાય? હી વોઝ માય બ્રધર. અને આપણે એમ કહ્યું કે તે મારો ભાઈ હશે. તે મારો ભાઈ હશે તો હી વિલ બી. શું થાય? હી વિલ બી માય બ્રધર. તમે બોલી શકો. અથવા તો આપણે બીજું કોઈ સેન્ટેન્સ બનાવવું છે, માની લો ગમે સેન્ટેન્સ કે આ પેન છે. આપણે કહેતા હોય આ પેન છે, આ પેન હતી, આ પેન હતી અને આ પેન હશે. આ પેન છે, આ પેન હતી ને આ પેન હશે. આ પેન છે એટલે શું થાય? ધીસ ઇઝ અ પેન. આ પેન છે ભાઈ, આ પેન છે, ધીસ ઇઝ પેન. આ પેન હતી, ધીસ વોઝ પેન. ધીસ વોઝ અ પેન. સેકન્ડોમાં બનાવવાનું છે ભાઈ. આ પેન હશે, આપણે એમ કહ્યું આ પેન હશે તો ધીસ વિલ બી અ પેન. આ પેન હશે. તમે હવે આ પદ્ધતિથી ધારો એટલા સેન્ટેન્સ બનાવી શકો કે તે મારો ભાઈ છે, તે મારી બહેન હતી, રાધિકા ગાર્ડનમાં હતી. જો પ્રેક્ટિસ કરીએ ભાઈ, પ્રેક્ટિસ કરીએ. અમે ગાર્ડનમાં છીએ. રાકેશ દુબઈમાં હતો. રાકેશ દુબઈમાં હતો. અમે બસમાં હશું ભાઈ. આની પ્રેક્ટિસ આપણે કરવી જોરદાર રીતે. તમે પણ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી આપજો. સાથે સાથે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા રહેજો ભાઈ. એટલે તમને પણ ખબર પડે ભાઈ. સ્ટેપ બાય સ્ટેપ લખવાનું. કોઈ પણ ગુજરાતી સેન્ટેન્સ છે એનું અંગ્રેજી ફટાફટ કેવી રીતના કરું. હવે અમે ગાર્ડનમાં છીએ. અમે એટલે શું થાય? વી સાથે શું આવે? આર. તો વી આર ઇન ધ ગાર્ડન. અમે ગાર્ડનમાં છીએ તો વી આર ઇન ધ ગાર્ડન. રાકેશ દુબઈમાં હતો, ભૂતકાળ વાત થઈ ગઈ. તો રાકેશ સાથે શું આવશે? છોકરો છે રાકેશ અથવા તો રાજેશ. રાકેશ ગમી રાખો. રાકેશ વોઝ ક્યાં કીધું? દુબઈમાં. ઇન દુબઈ. રાકેશ દુબઈમાં હતો તો રાકેશ વોઝ ઇન દુબઈ. રાકેશ દુબઈમાં હતો ભાઈ. પછી શું છે? અમે બસમાં હશું. અમે એટલે શું થાય? વી વિલ બી ઓન બસ. હવે ઓન બસ લખવું, ઓન બસ લખવું કે ઇન બસ લખવું, મને કેમ ખબર પડે આમાંથી બે માંથી કયું સાચું છે અને કયું ખોટું છે? તો ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. ઓન બસ લખવા. જ્યારે પણ કોઈ વ્હીકલ હોય એમાં તમે બેઠા હોય, બેસીને પછી તમે હલી ચલી શકતા હોય, હલન ચલન કોઈ વ્હીકલમાં કરી શકતા હોય ત્યારે ઓનનો યુઝ થાય. ઓન પ્લેન, ઓન બસ, ઓન ટ્રેન. જેમાં તમે હલન ચલન એટલે હાલી ચલી શકતા ન હોય એના માટે ઇન, મતલબ ઇન બસ નો આવે, ઇન કાર આવે, ઇન બાઇક આવે. તો એવી રીતના ઓન અને ઇન ક્યારે યુઝ કરો તમને ખબર પડી ગઈ. રેડી? આ હતી. કોઈ પણ આવી રીતના તમે પ્રેક્ટિસ કરીને તમે બનાવી શકો છો. નેક્સ્ટ આપણે આગળ વધીએ ભાઈ. નેક્સ્ટ આગળ વધીએ એ પહેલા હજી સુધી તમે અમારી દેવ સત્ય ગ્રામર બુક પરચેસ નથી કરી, અંગ્રેજી શીખવા માટેની વન ઓફ ધ બેસ્ટ બુક એટલે કે દેવ સત્ય ગ્રામર
પરચેસ નથી કરી તો કરી લેજો. ફક્ત ને ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર દેખાય 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરો, કારણ કે આ બુકમાં છે ને એકદમ જોરદારથી એકદમ બેઝિકથી અંગ્રેજી શીખવાડેલું છે. તો આ બુક પરચેસ કરી લેજો. 35 જેટલા ટોપિક અંગ્રેજીના જોરદાર રીતે એક્સપ્લેનેશન કરેલા છે. તો આ નંબર ઉપર કોલ કરો, 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરો અને આ બુકનો અત્યારે જ ઓર્ડર આપી દો. રેડી? તો નેક્સ્ટ આપણે આગળ વધીએ. શું છે કે આપણે એમ કહું કે મારી પાસે કાર છે, મારી પાસે બોટલ છે, મારી પાસે પૈસા છે, મારા પપ્પા પાસે કાર છે, મારા પપ્પા પાસે પૈસા હતા, અમારી પાસે BMW હશે. તો મતલબ કંઈક પાસે હશે. વિદ્યાર્થી મિત્રો શું કીધું કે પાસે હશે, પાસે છે, પાસે છે. શું કીધું? પાસે, પાસે છે. વર્તમાન કાળમાં પાસે છે તો હેવ અને હેઝ નો યુઝ આપણે કરશું. ભૂતકાળમાં પાસે હતું કંઈક, પાસે, પાસે હતું તો આપણે શું કરશું? હેડ નો યુઝ કરશું. અને ભવિષ્યમાં કંઈક પાસે હશે ને ભાઈ, શું કીધું કે ભવિષ્યમાં શું પાસે હશે, ભવિષ્યમાં પાસે હશે એના માટે વિલ હેવ નો યુઝ આપણે કરીશું. આટલી તમને પહેલા ખબર હોવી જોઈએ. અને જ્યારે કર્તા તરીકે શું હોય તો કે હી, સી, ઈટ, એક વચન નામ હોય ત્યારે શું હેઝ આવશે? આઈ, વી, યુ, ધે. અને બહુવચન નામ સાથે શું આવશે? હેવ આવશે. અને બધા કરતા સાથે હેડ આવશે. બધા કરતા સાથે, બધા કરતા સાથે હેડ અને બધા કરતા સાથે, બધા કરતા સાથે વિલ હેવ આવશે. બધા કરતા સાથે વિલ હેવ આવશે. હવે આપણે વર્તમાનમાં તો આ કરી લીધું. હવે આપણે ના પાડવી છે એવા જો હવે એ તમને શીખવાડું, એ પછી શીખવાડું. પેલા એમ કહું કે મારી પાસે કાર છે, મારી પાસે કાર છે. મારી પાસે કાર હતી ભાઈ, મારી પાસે કાર હતી, મારી પાસે કાર હશે. મારી પાસે કાર છે, એ પાસે છે એના માટે આપણે શું યુઝ કરવાનું? હેવ અને હેઝ નો યુઝ કરવાનો. પાસે છે એટલે શું? હેવ, હેઝ. તો અહીંયા વાક્ય રચના સબ્જેક્ટ પછી હેવ અને હેઝ, અને ક્યાં હેવ અને હેઝ મૂકવાય તમને લખી આપ્યું. તો આઈ હેવ અ કાર. મારી પાસે કાર છે તો આઈ હેવ કાર. મારી પાસે કાર હતી, હતી એ હતી, પાસે હતું એના માટે શું યુઝ કરવાનું? હેડ કરવાનું. તો આઈ હેડ અ કાર. મારી પાસે કાર હશે, પાસે હશે એના માટે શું યુઝ કરવાનું? વિલ હેવ નો. તો આઈ વિલ હેવ અ કાર. મારી પાસે કાર હશે. હવે એમ કહું કે મારી પાસે પૈસા છે તો આઈ હેવ મની. મારી પાસે પૈસા હતા તો આઈ હેડ મની. અને મારી પાસે પૈસા હશે તો આઈ વિલ હેવ મની. પછી રામ પાસે પાણી છે તો રામ હેઝ વોટર. રામ પાસે પાણી હતું તો રામ હેડ વોટર. અને રામ પાસે પાણી હશે તો રામ વિલ હેવ વોટર. આવી રીતે તમે બોલી શકો છો. નેક્સ્ટ આપણે આગળ વધીએ. હજી આની નાની પ્રેક્ટિસ કરું કે પાસે છે, પાસે છે તો જોઈ લીધું. શું કીધું કે પાસે, પાસે છે તો એના માટે આપણે હેવ અને હેઝ યુઝ કરશું. રેડી? પાસે હતું તો હેડ, અને પાસે હશે તો શું યુઝ કરશું? વિલ હેવ. રેડી? શું યુઝ કરશું? વિલ હેવ. હવે એ તો તમને ખબર હોય. હવે આપણે એમ કહું પાસે નથી, પાસે નથી આપણે એવું યુઝ કરવું હોય. પાસે નથી ત્યારે શું યુઝ કરવાનું ખબર હે? ડુ અથવા તો ડઝ, અને પછી નોટ, અને ફરજિયાત પછી છેલ્લે નોટ, પછી હેવ. પાસે નથી એટલે ડોન્ટ હેવ અથવા તો ડઝન્ટ હેવ. આનું શોર્ટ ફોર્મ હમણાં તમે કહું પાસે ન હતું. આપણે એમ કહું કે પાસે ન હતું, ભૂતકાળમાં પાસે ન હતું તો શું આવશે? ડીડ નોટ અને હેવ. પાસે ન હતું. અને હવે એમ કહું કે પાસે, પાસે નહીં હોય, પાસે નહીં હોય તો શું યુઝ કરશું? વિલ નોટ અને પછી હેવ નો યુઝ કરશું. પાસે નહીં હોય તો વિલ નોટ હેવ. આવી રીતના યુઝ કરશું. હવે ડુ નોટ, હવે ડુ નોટ ને તમે ડોન્ટ પણ કહી શકો. ડોન્ટ, ડોન્ટ હેવ અથવા તો ડઝન્ટ હેવ. ડઝ નોટ ને તમે શું કહી શકો? ડઝન્ટ હેવ. પાસે નથી એના માટેના બે શબ્દો છે. શું છે?
પાસે નથી એના માટે શું છે? પાસે નથી. ડોન્ટ હેવ અને ડઝન્ટ હેવ. જ્યારે કર્તા તરીકે શું હોય? ત્યારે કર્તા તરીકે આઈ હોય. ત્યાં અહીંયા લખી આપું. જ્યારે કર્તા તરીકે આઈ, વી, યુ થી બધું તમને ખબર જ છે. ધ્યેય, બહુવચન નામ, એના સાથે શું આવશે? ડુ આવશે. પછી હી, સી, ઈટ, એક વચન નામ, એના સાથે શું આવશે? ડઝ આવશે. એટલે આ તમને પ્રોપર રીતે પહેલા ખબર હોવી જોઈએ. રેડી? આ ખબર તમને હોવી જ જોઈએ. પાસે ન હતું તો બધા સાથે ડીડ નોટ ને તમે શું કહી શકો? ડીડન્ટ. ડીડન્ટ કહી શકો. ડીડન્ટ હેવ. ડીડ નોટ, ડીડન્ટ હેવ. પાસે ન હતું તો ડીડન્ટ હેવ તમે કહી શકો. અને પાસે નહીં હોય તો વિલ નોટ ને તમે વોન્ટ પણ કહી શકો. વોન્ટ હેવ. પાસે નહીં હોય તો વોન્ટ હેવ તમે કહી શકો. મારી પાસે પૈસા નથી તો આઈ ડોન્ટ હેવ મની. શું? આઈ ડોન્ટ હેવ. રાજેશ પાસે પૈસા નથી તો રાજેશ ડઝન્ટ હેવ મની. મારી પાસે પૈસા ન હતા તો આઈ ડીડન્ટ હેવ મની. રામ પાસે પૈસા ન હતા તો રામ ડીડન્ટ હેવ મની. મારી પાસે પાણી નહીં હોય તો આઈ વિલ નોટ અથવા તો આઈ વોન્ટ હેવ વોટર. રામ પાસે પાણી નહીં હોય તો રામ વોન્ટ હેવ વોટર. તમે આવી રીતના પ્રેક્ટિસ કરો, બોલો એટલે તમને ચોક્કસ અવશ્ય 100% 100% તમને આવડી જાય વિદ્યાર્થીઓ. રેડી? ઓકે. હા, તું પાસે નથી એ બધું. અને શું તમારી પાસે કાર છે? તો આગળ શું તમારી પાસે કાર છે? ડુ યુ હેવ અ કાર? શું રાજેશ પાસે કાર છે? ડઝ રાજેશ હેવ અ કાર? શું રાજેશ પાસે કાર હતી? ડીડ રાજેશ હેવ અ કાર? શું રાજેશ પાસે કાર હશે તો વિલ રાજેશ હેવ અ કાર? ખાલી હેલ્પિંગ વર્બને આગળ લઈ લો. સેન્ટેન્સ આવી રીતના બનાવો, પ્રેક્ટિસ આવી રીતના કરો. રેડી? આ શોર્ટકટ ટ્રીક ભાઈ મેં તમને જોરદાર રીતે કીધી, એનો પણ તમે ફોલો કરો એટલે ભાઈ ફટાફટ સેકન્ડોમાં કોઈ પણ સેન્ટેન્સનું, ગુજરાતી સેન્ટેન્સનું તમે અંગ્રેજી બનાવી શકો છો. ઓકે. એના પછી હવે કાર. હવે હું એમ કહું કે હું રમું છું. હું કહું કે હું ક્રિકેટ રમું છું. હું ક્રિકેટ રમું છું. ક્રિયા થઈ. હું ક્રિકેટ રમ્યો. ભાઈ ભૂતકાળની વાત થઈ. હું ક્રિકેટ રમ્યો. હું ક્રિકેટ રમ્યો અને હું ક્રિકેટ રમીશ. ભાઈ ભવિષ્યમાં હું ક્રિકેટ રમીશ. સિમ્પલ સેન્ટેન્સ છે ભાઈ. હું ક્રિકેટ રમું છું એટલે ક્રિકેટ રમવાની ક્રિયા હું રોજ કરતો એવું લાગે છે. તો હું ક્રિકેટ રમું છું તો આઈ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમું છું તો આઈ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમ્યો. હવે રમ્યો એટલે અહીં V2 નો યુઝ કરવાનો થશે તો આઈ પ્લે નો આવે. પ્લે નો V2 તો આઈ પ્લેડ ક્રિકેટ. હું ક્રિકેટ રમ્યો. આઈ પ્લેડ ક્રિકેટ. અને હું ક્રિકેટ રમીશ. હું ભવિષ્યમાં ક્રિકેટ રમીશ તો આઈ વિલ પ્લે. શું આવશે? આઈ વિલ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમીશ. આઈ વિલ પ્લે ક્રિકેટ. હવે એમ કહું કે રામ કેરી ખાય છે. રામે કેરી ખાધી. રામે કેરી ખાધી. ભૂતકાળની વાત કરું. રામે કેરી ખાધી. રામ કેરી ખાશે. રામ કેરી ખાશે. શું કીધું? કે રામ કેરી ખાશે. હું કેરી ખાઉં છું અથવા રામ કેરી ખાય છે તો રામ ઈટ નું આવે, ઈટ્સ આવે. રામ ઈટ્સ અ મેંગો. રામ કેરી ખાય છે. જ્યારે કર્તા તરીકે હી સી ઈટ અને કોઈ એક વચન નામ હોય ત્યારે એસકેએસ વાળું રૂપ લગાડવાનું. એટલે રામ એક વચન છે એટલે આપણે એસકેએસ વાળું રૂપ લગાડ્યું. રામે કેરી ખાધી તો રામ, હવે અહીંયા ન લગાડવાનું હોય એસકેએસ વાળું, અહીંયા ભૂતકાળ. ઈટનું V2 શું થાય? એટ થાય. તો રામ એટ અ મેંગો. રામે કેરી ખાધી. રામ કેરી ખાશે ભાઈ ભવિષ્યમાં તો રામ વિલ ઈટ અ મેંગો. રામ કેરી ખાશે તો રામ વિલ ઈટ અ મેંગો. આવી રીતના તમે બનાવશો. હવે આની નકાર બનાવી છે ભાઈ. માની લો કે હું તમે અત્યારે કરી નાખ્યું કે હું ક્રિકેટ રમું છું તો કર્તાની બાજુમાં આઈ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમું છું. આઈ પ્લે ક્રિકેટ મેં કરી નાખ્યું. રેડી? હું ક્રિકેટ રમ્યો તો આઈ પ્લે નું V2 શું થઈ જાય? પ્લેડ. આઈ પ્લેડ ક્રિકેટ મેં કરી નાખ્યું. હવે પછી હું ક્રિકેટ રમીશ. આઈ વિલ પ્લે ક્રિકેટ. હા પાડી. હવે ના પાડવી છે કે હું ક્રિકેટ રમતો નથી. હું ક્રિકેટ રમતો નથી. રમતો નથી ભાઈ. હું ક્રિકેટ રમતો નથી. હું રમતો નથી તો આઈ ડુ નોટ આવશે. ડુ નોટ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમતો નથી. આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ.
હું ક્રિકેટ ન રમ્યો, હે હું ક્રિકેટ ન રમ્યો, તો આઈ ડીડ નોટ, શું આવશે? આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ ન રમ્યો, અથવા તો આઈ ડોન્ટ પ્લે ક્રિકેટ, અથવા તો આઈ ડીડન્ટ પ્લે ક્રિકેટ. હવે એમ કહું કે હું ક્રિકેટ રમીશ નહીં, હું ક્રિકેટ રમીશ નહીં, તો આઈ વિલ નોટ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમીશ નહીં, આઈ વિલ નોટ પ્લે ક્રિકેટ, અથવા તો આઈ વોન્ટ પ્લે ક્રિકેટ પણ તમે બોલી શકો. ભાઈ એ મજા આવે. આવી રીતના તમે કોઈ પણ સેન્ટેન્સનું તમે ગુજરાતીનું અંગ્રેજી મતલબ ગુજરાતી સેન્ટેન્સનું ઇંગ્લિશ તમે સેકન્ડોમાં કરી શકો. બધું પણ તમને પ્રોપર રીતે ગ્રામર આવડતું હોવું જોઈએ. જો વિડીયોમાં મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, રેડ હાર્ટ મોકલી આપજો કોમેન્ટ સેક્શનમાં, જેથી કરીને મને પણ મજા આવે. રેડી? તો આ હતું આપણું સિમ્પલ બધી વસ્તુ. હવે પછીનું એક વસ્તુ જોરદારનું જોઈએ. શું છે? તો કે એ વસ્તુ આગળ જોઈએ એ પહેલા હજી સુધી ભાઈ તમે અમારો કોર્સીસ પરચેસ નથી કર્યો તો કરી લેજો. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ બેઝિક ટુ એડવાન્સ લેવલનો આ કોર્સ છે. આ કોર્સમાં તમને શું મળશે કે એવરી ફ્રાઈડે લાઈવ લેક્ચર મળશે, દર શુક્રવારે લાઈવ લેક્ચર મળશે રાતે 9 વાગે. બાકી આખો કોર્સ સ્પોકન ઇંગ્લિશનો સ્ટેપ બાય સ્ટેપ મળશે રેકોર્ડેડ ફોર્મમાં. સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના, રીડિંગના બધા વિડીયો, તમામ પ્રકારના વિડીયો તમને ત્યાં મળી જશે. પછી લાઈવ ટેસ્ટ પ્લસ પ્રેક્ટિસ પણ તમે કરી શકશો. વધારે પ્રેક્ટિસ માટેની અમારી 7000 સેન્ટેન્સની PDF પણ તમને મળી જશે, વોટ્સઅપ સપોર્ટ, અને જેની પ્રાઇસ રહેશે 1199 રૂપિયા પ્રાઇસ રહેશે. 1 વર્ષની વેલિડિટી વાળો આ કોર્સ છે. 1 વર્ષ સુધી તમે અમારાથી વિડીયો લેક્ચર જોઈ શકશો, અને 1 વર્ષ સુધી એવરી ફ્રાઈડે રાતે 9 વાગે તમે લાઈવ પણ અમારી એપ્લિકેશન ઉપર મતલબ તમારા દરેક પ્રકારના ડાઉટ હોય એનું સોલ્યુશન અમે આના ઉપરથી કરાવીશું. અને સેકન્ડ આપણો કોર્સ છે ભાઈ, એ પણ સેકન્ડ આપણો કોર્સ છે જેની પ્રાઇસ છે 999 રૂપિયા. જેની પ્રાઇસ છે 999 રૂપિયા, જેમાં દર મહિનાની બીજી તારીખે લાઈવ લેક્ચર આવશે. ક્યારે આવશે? દર મહિનાની બીજી તારીખે લાઈવ લેક્ચર આવશે. બાકી બધું સેમ છે. થર્ડ કોર્સ છે આપણો બેઝિક ટુ એડવાન્સ લેવલનો કોર્સ, રેકોર્ડેડ કોર્સ છે, જેની પ્રાઇસ રહેશે 749 રૂપિયા. ભાઈ આ નંબર દેખાય 9722729392 પર કોલ અથવા તો મેસેજ કરો, અથવા તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજુ નામની આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો, આ કોર્સ પરચેસ કરો, અને ભાઈ અંગ્રેજી બોલવા લાગી જાઓ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ભાઈ આપણે પ્રેક્ટિસ કરવી કે કોઈ ક્રિયા, ધારો કે આપણે કોઈ પણ સેન્ટેન્સ આપણે બનાવો, કોઈ ક્રિયા હાલમાં, જો અત્યારે મેં તમને કીધું કે હું રમું છું, રેડી? આ એક સેન્ટેન્સ મેં બનાવ્યું. અને બીજું હું સેન્ટેન્સ લખું કે હું રમું છું, પણ આમાં બેમાં આનું જે અંગ્રેજી હું કરું ત્યારે ડિફરન્ટ થશે. કેમ? કે હું અહીંયા કન્ડિશન બે એપ્લાય કરું છું. શું કીધું? કે હું રમું છું પણ રોજ રમું છું. હું રોજ રમું છું અને હું અત્યારે રમું છું. અત્યારે મતલબ હાલમાં. આ તમે જોઈ રહ્યા છો, તમે મને જોવો છો, બોલો છો, વાંચો છો, ગમે તમે અત્યારે મને કરી રહ્યા છો હાલમાં, અત્યારના સમયમાં તમે ગમે વસ્તુ, ક્રિયા, કામ કરી રહ્યા હોય તો આપણે આઈએનજી વાળું રૂપ મૂકવાનું થશે. રેડી? હું રમું છું તો તમને ખબર છે કર્તાની બાજુમાં હંમેશા ક્રિયાપદ આવે, આઈ પ્લે. રેડી? હું રમું છું પણ હું અત્યારે રમું છું, એટલે હાલમાં અત્યારે રમી રહ્યો છું. હાલમાં અત્યારે રમી રહ્યો છું, તો આઈ સાથે પ્લેનું પ્લેઇંગ થઈ જશે, અને એના સાથે શું આવશે? એમ આવશે. રેડી? એટલે કોઈ કાળ, આઈએનજી વાળો કાળ, ચાલુ કાળ આપણે કોઈ દર્શાવવો છે, એના માટે V1 નું આઈએનજી વાળું રૂપ, વર્તમાન છે તો એમિઝાર, ભૂતકાળ છે વોઝ, અને ભવિષ્ય છે તો વિલ બી આપણે કરશું. રેડી? સ્ટેપ બાય સ્ટેપ આપણે જોશું. શું છે? પેલું સેન્ટેન્સ હું લખું છું કે હું રામ બુક વાંચી રહ્યો છે. મેં સેન્ટેન્સ લીધું કે ભાઈ રામ બુક વાંચી રહ્યો છે, એટલે રામભાઈ છે ને બુક અત્યારે હાલમાં સમયમાં વાંચી રહ્યા છે. અત્યારે બુક વાંચવાનું કામ શરૂ જ છે. ભાઈ રામ બુક વાંચી રહ્યો છે. રામ બુક વાંચી રહ્યો હતો. રામ બુક શું વાંચી રહ્યો હતો? રામ બુક વાંચી રહ્યો હશે ભવિષ્યમાં. શું કીધું? કે રામ બુક વાંચી રહ્યો હશે. ધ્યાનથી ભાઈ બધું સાંભળજો. આ સેન્ટેન્સ ઉપરથી આપણે બધું એપ્લાય કરવાનું. રહ્યો છીએ, મતલબ શું થયું? કોઈ કામ કરી રહ્યો છે અત્યારના સમયમાં, એટલે તમને તરત ખબર પડી જવી જોઈએ. વર્તમાન છે તો એમિઝાર પછી આઈએનજી, રહ્યો હતો ભૂતકાળ છે તો વોઝ પછી આઈએનજી,
અને કોઈ કામ કરી રહ્યો હશે ભવિષ્યમાં, ભવિષ્યના હાલના મતલબ સમયમાં, ત્યારે વિલ બી પછી આઈએનજી આવશે. હું રામ બુક વાંચી રહ્યો છે તો રામ ઇઝ રીડિંગ અ બુક. રામ બુક વાંચી રહ્યો છે તો રામ ઇઝ રીડિંગ અ બુક. રામ બુક વાંચી રહ્યો હતો તો રામ વોઝ રીડિંગ અ બુક. રામ બુક વાંચી રહ્યો હશે તો રામ વોઝ રીડિંગ અ બુક. અને રામ બુક વાંચી રહ્યો હશે તો રામ will be reading book. રામ બુક વાંચી રહ્યો હશે. હવે એમ કહું કે મારા મમ્મી રોટલી બનાવી રહ્યા છે તો માય મધર ઇઝ મેકિંગ ચપાતી. મારા મમ્મી રોટલી બનાવી રહ્યા હતા તો માય મધર વોઝ મેકિંગ ચપાતી. મારા મમ્મી રોટલી બનાવી રહ્યા હશે તો માય મધર વિલ બી મેકિંગ ચપાતી. હવે એમ કહું કે અમે ક્રિકેટ રમી રહ્યા છીએ તો વી આર પ્લેઇંગ ક્રિકેટ. અમે ક્રિકેટ રમી રહ્યા છીએ. અમે ક્રિકેટ રમી રહ્યા હતા તો વી વર પ્લેઇંગ ક્રિકેટ. અને અમે ક્રિકેટ રમી રહ્યા હશું તો વી વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. આવી રીતના તમે ચપટી વગાડતા બનાવી શકો છો. રેડી? પ્રેક્ટિસ વધારે વધારે કરીએ ભાઈ. હવે મારે એમ કહું કે રાજેશ દુબઈ જઈ રહ્યો છે. શું કીધું? રાજેશ દુબઈ જઈ રહ્યો છે. રેડી? તો રાજેશ ઇઝ ગોઈંગ ટુ દુબઈ. રાજેશ દુબઈ જઈ રહ્યો છે તો રાજેશ ઇઝ ગોઈંગ ટુ દુબઈ. રેડી? આવી રીતે તમે બોલી શકો. હવે ના પડ્યું કે રાજેશ દુબઈ જઈ રહ્યો નથી તો એમિઝર પછી નોટ મૂકી દેવાનો. તો રાજેશ ઇઝ નોટ ગોઈંગ ટુ દુબઈ. રાજેશ દુબઈ જઈ રહ્યો નથી. રાજેશ ઇઝ નોટ ગોઈંગ ટુ દુબઈ. શું રાજેશ દુબઈ જઈ રહ્યો છે તો ઇઝ રાજેશ આગળ આવી જશે. શું ઇઝ રાજેશ ગોઈંગ ટુ દુબઈ. શું રાજેશ દુબઈ જઈ રહ્યો છે? ઇઝ રાજેશ ગોઈંગ ટુ દુબઈ. આવી રીતના તમે પ્રેક્ટિસ કરી શકો છો. નેક્સ્ટ આપણે આગળ વધીએ. શું છે કે હવે એક સરસ મજાની વસ્તુ તમને શીખવાડું કે તમારે કઈ વસ્તુ જોઈએ છે. આપણે બધું સમજાયું કે વસ્તુ કઈ જોઈએ છે. કઈ વસ્તુ જોઈએ છે તો શું વોન્ટ અને વોન્ટ્સ નો આપણે યુઝ કરવું. તમને ખબર છે વોન્ટ અને વોન્ટ્સ. કઈ વસ્તુ જોઈતી હતી, કઈ વસ્તુ જોઈતી હતી તો શું યુઝ કરશું? વોન્ટેડ. તમને ખબર છે કોઈ વસ્તુ જોઈતી હતી તો વોન્ટેડ. અને કઈ વસ્તુ જોઈશે ક્યારે? ભવિષ્યમાં. વસ્તુ જોઈશે તો વિલ વોન્ટ નો આપણે યુઝ કરશું. આટલું તમને પ્રોપર પહેલા ખબર હોવી જોઈએ. હવે એમ કહું કે મારે કાર જોઈએ છે. આપણે કહ્યું મારે કાર જોઈએ તો આઈ વોન્ટ અ કાર. મારે કાર જોઈએ તો આઈ વોન્ટ અ કાર. મારે કાર જોઈતી હતી તો વોન્ટ નો આવે. ભૂતકાળ થઈ ગયું તો વોન્ટેડ આવે. આઈ વોન્ટેડ અ કાર. મારે કાર જોઈતી હતી આઈ વોન્ટેડ અ કાર. અને મારે કાર જોઈશે. શું કીધું કે મારે કાર જોઈશે તો આઈ વિલ વોન્ટ અ કાર. મારે કાર જોઈશે આઈ વિલ વોન્ટ અ કાર. રેડી? પછી રામને પાણી જોઈએ છે તો રામને પૈસા જોઈએ તો રામ વોન્ટ નું આવે. રામ વોન્ટ્સ આવે. શું? રામ વોન્ટ્સ મની. રામને પૈસા જોઈએ તો રામ વોન્ટ્સ મની. રામને પૈસા જોઈતા હતા તો રામ વોન્ટેડ. શું આવશે? રામ વોન્ટેડ મની. અને રામને પૈસા જોઈશે તો રામ વિલ વોન્ટ મની. રામને પૈસા જોઈશે તો રામ વિલ વોન્ટ મની. હવે ના પડે છે કે મારે કાર જોઈતી નથી તો ડોન્ટ વોન્ટ. આઈ ડોન્ટ વોન્ટ અ કાર. રામને કાર જોઈતી નથી તો રામ ડઝન્ટ વોન્ટ અ કાર. રેડી? મારે કાર જોઈતી ન હતી તો આઈ ડીડન્ટ વોન્ટ અ કાર. મારે કાર જોઈશે નહીં તો આઈ વિલ નોટ વોન્ટ અ કાર. એ રીતના તમે બનાવી શકો છો. રેડી? હવે આનું નામનું એક બીજું વસ્તુ જોઈએ ભાઈ. આમાં નામ એક બીજું વસ્તુ જોઈએ. શું કે જોઈએ. હજી એક જોઈએ. તમને ખબર જ છે શુડ એટલે જોઈએ. તમને ખબર જ છે શુડ એટલે શું થાય? જોઈએ. સાહેબ હમણાં આપણે વોન્ટ અને વોન્ટ જોયું એ પણ શું થયું કે એનો મતલબ પણ જોઈએ એવું થાય. પણ આ શુડ છે ને એક સલાહ આપવા માટે થાય. આ શુડ અને મસ્ટ એનું પણ સાથે ચર્ચા કરી લે. મસ્ટ એટલે શું થાય?
જોઈએ જ. ફરજિયાત સલાહ, ફરજિયાત સલાહ આપવા માટે મસ્ટ, અને મરજિયાત, મરજિયાત સલાહ આપવા માટે શુડ નો ઉપયોગ થાય. મતલબ આ મોડલ વર્બ છે, એના પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, તમને ખબર જ છે. હવે એમ કહું કે તમારે વાંચવું જોઈએ, તમારે વાંચવું જોઈએ, તમારે વાંચવું જ જોઈએ, તમારે વાંચવું જ જોઈએ, તમારે વાંચવું જોઈએ, તમારે વાંચવું જ જોઈએ. તો યુ શુડ રીડ, તમારે વાંચવું જોઈએ, યુ શુડ રીડ. તમારે વાંચવું જ જોઈએ તો યુ મસ્ટ રીડ, તમારે વાંચવું જ જોઈએ. તમારે અંગ્રેજી બોલવું જોઈએ તો યુ શુડ સ્પીક, તમારે અંગ્રેજીમાં બોલવું જોઈએ તો યુ શુડ સ્પીક ઇન ઇંગ્લિશ, તમારે અંગ્રેજીમાં જ બોલવું જોઈએ, યુ મસ્ટ સ્પીક ઇન ઇંગ્લિશ. રીતને હું દોડી શકું છું, કેન, કેન એટલે શકે, શકે છે, શકું છું, શકીએ છીએ, અને એના જેવું જેવું કુડ, શું છે, કુડ એટલે શક્યો, શક્યા, એવું બધું આવે. હું દોડી શકું છું તો આઈ કેન રન, હું દોડી શકું છું તો આઈ કેન રન, હું દોડી શક્યો, હું દોડી શક્યો, શું કીધું, આઈ, હું દોડી શક્યો તો આઈ કુડ રન. ભાઈ હે, હું વાંચી શકું છું તો આઈ કેન રીડ, હું વાંચી શક્યો તો આઈ કુડ રીડ. આવી રીતના તમે બોલી શકો છો. હે, કોઈ પણ સેન્ટેન્સનું આવું બધી જોરદાર રીતે જો તમારું ગ્રામર અત્યાર સુધી આપણે જે બધા તમે જોઈ લીધા લેક્ચર, તો તમે આ ઇઝીલી બધી વસ્તુ બનાવી શકો છો, સેન્ટેન્સ રેડી. અને હજી સુધી ભાઈ અમારું ઇન્સ્ટાગ્રામ પેજ હજી સુધી ફોલો નથી કર્યું વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને, તો ફોલો કરી દેજો. વિજય નાકિયા ફેસબુક પેજને ખાસ કરીને ફોલો કરી દેજો. વિજય નાકિયા આપણી યુટ્યુબ વોટ્સઅપ ચેનલ છે 9772729392 પર કોલ અથવા તો મેસેજ કરી આપણી વોટ્સઅપ ચેનલ ઉપર જોડાઈ જજો. ઘણા બધા હજારોની સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે, તો તમે પણ જોડાઈ જજો આ નંબર ઉપર મેસેજ કરીને. અને વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની આપણે ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં પણ જોઈન થઈ જાજો. અને ખાસ કરીને હજી સુધી ભાઈ આપણે યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. જેમાં સબસ્ક્રાઇબ કરો ને એમાં સબસ્ક્રાઇબ કરી દેજો, ફોલો કરો એમાં ફોલો કરી દેજો. કાંઈ વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો આ નંબર ઉપર કોલ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આવી રીતના જો તમારે અત્યાર સુધી આપણે ડે 1 થી ડે તમે 21 સુધી કમ્પ્લીટ તમે કરી લીધા પ્રોપર રીતે, તો ડે તમને 22 છે ને એ ઓટોમેટિક આવડી જશે. કારણ કે એટલું બધું મેં એક્સપ્લેનેશન કરેલું છે, એટલે તમે હવે કોઈ પણ સેન્ટેન્સ હોય ગુજરાતી, એનું અંગ્રેજી સેકન્ડોમાં તમે, આ 3 સેકન્ડ તો હજી વધારે છે, 2 સેકન્ડમાં તમે અંગ્રેજીનું મતલબ ગુજરાતીનું અંગ્રેજી તમે કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો રેડી? જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.